વેલકમ બેક ટુ માય ચેનલ. નમસ્તે, કેમ છો બધા મજામાં જશો તમે બધા? તો આજે હું તમારી માટે એક રેસીપી લઈને આવી છું, જે છે સેવ પૂરીની. તો અમે ઘરે કેવી રીતે સેવ પૂરી બનાવી છે એ મેં તમારી સાથે શેર કર્યું છે. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અહીંયા પાસે હું બોઇલ કરવા માટે બટેકા લઈ રહી છું. ત્યાર પછી આગળ હું ખજૂર અને આંબલીની ચટણી માટે એ બે બી બાફવા માટે તૈયાર કરી રહી છું. એ બી આગળ આવશે, તમે જોજો અને તમે જુઓ અને એન્જોય કરો. તમે કઈ રીતે કરો છો એ જો તમને આ રીત ગમે તો તમને ટ્રાય કરજો. એકવાર બહુ જ મસ્ત થાય છે. મારી પાસે બોઇલ્ડ આલુ કરવા માટે એની અંદર નમક સ્વાદ અનુસાર થોડુંક નાખ્યું છે. ત્યાર પછી મેં કીધું કે ચાલો વાસણ બી સાફ કરી નાખી, તો એ કરવાનું કામ ચાલુ છે. તો હવે આગળ એનો જ વિડીયો આવશે. મારી પાસે જે સેવ પૂરીની અંદર પૂરી જોઈએ છે એ હું તળવા માટે તૈયાર કરું છું, તળું છું. તો તમે જુઓ અને એન્જોય કરો. અહીં પાસે હું વાસણ ક્લીન કરી નાખું છું. પછી મેં કીધું કે જમ્યા પછી ઓછા થાય એટલા માટે પહેલાં જ કરી નાખવા સારા. પાસે આલુ બોઇલ થઈ ગયા છે અને ખજૂર આંબલીની જો પેસ્ટ બનાવવાનું બાકી છે. અને ત્યાર પછી અમે ડાયરેક્ટ જમવા બેઠા ત્યારે બધી પ્રિપરેશન કરી હતી. તો આ બધું એડ પછી પાછળથી કર્યું છે, ડુંગળી ને એ બધું. તો તમે તમને જે અમુક લોકો ડુંગળી ગાર્લિક નહીં ખાતો હોય તો એ સિમ્પલ બી કરી શકે છે. તો અહીં તમને હું બતાવું છું કેવી રીતે મેં બનાવી છે. તમે જોઈ રહ્યા છો. જો ને તમે કઈ રીતે શું એડ કરો છો એ બી કહેજો. પાસે ગાર્લિકની પેસ્ટ ચટણી છે જે હવે હું અત્યારે એડ કરી રહી છું. પછી છે બટેકાનું, જે આપણે બોઇલ બટેકા અને સેવ, ડુંગળી અને જે ખજૂર આંબલીની ચટણી, એટલું જ કર્યું હતું. અને એટલું બહુ મસ્ત અને સરસ જ લાગે છે. તો તમે બીજું શું એડ કરો છો કહેજો. આવી જાઓ ખાવા બધા.